17 જૂન વિદ્યાકુંજના સ્થાપના દિવસને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો। વર્ષોથી શાળાના સ્થાપના દિવસે શાળામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ શાળામાં બ્લડ કેમ્પ દ્વારા કુલ 100 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। રક્તદાન કરનાર રક્તદાતાઓને શાળા દ્વારા તુલસીનો છોડ આપી અને રક્તદાન કેન્દ્ર દ્વારા મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા। વિદ્યાકુંજ શિક્ષણની સાથે સામાજિક સેવાની વિવિધ પ્રવૃત્તિઓ પણ અવિરત કરતો આવ્યો છે। વિદ્યાર્થીઓમાં આવી પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્ય શિક્ષણના સાચા પાઠ શિક્ષણની સાથે ભણાવવામાં આવી રહ્યા છે। વિદ્યાકુંજના સ્થાપક અને સ્વપ્ન દ્રષ્ટા શ્રી BS પટેલ સાહેબ, પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ તથા વિદ્યાકુંજ રૂપી છોડને સર્વ ઉદ્વગામી અને દીર્ઘદ્રષ્ટિથી અદમ્ય સાહસ અને આત્મવિશ્વાસથી સચોટ માર્ગદર્શન, સતત નવા આયામ, નવા સ્વપ્નોથી વિદ્યાકુંજની શાખાઓનો વિસ્તાર કરનાર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબે તમામ વિભાગના આચાર્ય તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। મહેશ પટેલે સંકુલના શિક્ષકોને જણાવ્યું કે વર્તમાન સમયના નવા પડકારો સાથે શિક્ષણમાં નૂતન અભિગમ, નૂતન પ્રયોગો અને નૂતન સંકલ્પ સાથે તેમણે આગળ વધવાનું છે। તેમને વિશ્વાસ છે કે વિદ્યાકુંજ પરિવારના તમામ સભ્યો વિદ્યાકુંજને પોતાનું ઘર, પોતાનું અંગ માનીને તેના વિકાસમાં હંમેશા ખૂબ ઉત્સાહથી સતત કાર્યશીલ રહેશે। 34મા વર્ષમાં મંગલ પ્રવેશ વખતે 33 વર્ષ દરમિયાન વિદ્યાકુંજમાં જે આચાર્ય મિત્રો, શિક્ષકોનું યોગદાન રહ્યું છે તેમને પણ યાદ કર્યા હતા। તેમણે વર્તમાન સમયમાં નવા જોડાયેલા આચાર્ય મિત્રો, અન્ય કર્મચારીઓને જણાવ્યું કે વિદ્યાકુંજને તેની આગવી ઓળખ આપવી જ, માનસમાં કાયમ રાખવા, વાલી મિત્રોમાં વિશ્વાસ રાખવા અને વિદ્યાર્થીનું ઉચ્ચતમ ઘડતર વિશે ઉચ્ચ શિક્ષણ સાથે આગળ વધારવાનો હતો। હવે તેમની વિશેષ જવાબદારી રહેશે। વિદ્યાકુંજ રૂપી છોડને વટ વૃક્ષ બનાવવામાં વિદ્યાકુંજ પરિવારના આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વહીવટી સ્ટાફ, સેવક ભાઈ બહેનો, વોચમેન, રિક્ષા વેન ચાલકો, શુભેચ્છક મિત્રો, મીડિયા મિત્રો, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોનો સિંહ ફાળો રહ્યો હોય એવા સૌને શાળાના સંકુલ નિયામક શ્રી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજે શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજે શાળાનો સ્થાપના દિવસ છે। 33 વર્ષ પહેલા આ શાળાની સ્થાપના થઈ, આજે 34મું વર્ષ છે। પ્રતિવર્ષ અમારી સંસ્થા એ સ્થાપના દિને રક્તદાન કેમ્પ કરીને સામાજિક સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। વાત કરીએ તો કેટલી બોટલના ટાર્ગેટ સાથે આજનો લક્ષ્યાંક હતો અને જે રક્તદાતાઓ એને શું સંદેશ આપો? અમારી આજના દિવસે અમે 100 બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે। 50 બોટલ જેટલી અમે એકત્રિત કરી લીધી છે। આ રક્તદાનમાં જે લોકોએ સહકાર આપ્યો છે એવા વાલીઓ અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ સરસ સામાજિક સેવાની આ પ્રવૃત્તિ છે જેમાં એ લોકો સહકાર આપે છે અને બીજા અન્ય લોકોને પણ અમે એવો સંદેશ આપીએ છીએ કે રક્તદાન કરવું એ મહાદાન છે અને કેટલાય લોકોની જિંદગી એનાથી બચી શકે છે। તો આપે પણ રક્તદાન કરવું જોઈએ અને બીજાને પણ રક્તદાન કરાવવું જોઈએ। રક્તદાતાઓને અમે તુલસીનો એક ક્યારો અમે એમને ભેટ આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।